હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હમણાં બહુ જ ગરમી પડે છે એટલે એમ થાય કે તેલવાળું ને ઓછું ખાવું છે. રોટલી ભાખરી ખાવાની મન નથી થતું. એટલે આજે છે ને સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભાર બનાવવા છે. તો સાંભાર બનાવવા માટે મેં તુવેરની દાળ લઈ લીધી છે, એ બાફવા મૂકી દીધી છે. અને એમાં બધા વેજીટેબલ નાખવાના હોય, જેમ કે રીંગણ છે, સરગવો છે. પણ રીંગણ અને સરગવો મેં નાખ્યા નથી, કારણ કે એ હતા પણ નહીં ઘરમાં. અને સ્પેશિયલી મને દૂધી પીસમાં હોય ને એવું સાંભારમાં ભાવે છે, એટલા માટે દૂધી હતી એટલે મેં દૂધીના પીસ કરી અને દાળની સાથે બાફવા મૂકી દીધું છે. હવે ઇડલી મૂકવી છે તો એમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને થોડો એવો ચમચી ખાવાનો સોડા નાખ્યો છે. જે આપણે રૂટીન બધા કૂક કરીએ એમાં નાખતા જ હોય છે, એ જ ખાવાનો સોડા લીધો છે. અને મેં સ્ટીમર મૂકી દીધું હતું થોડું ગરમ કરવા માટે. અને હવે અહીંયા બધું ગ્રીસ કરી લઉં છું તેલથી, અને એમાં ઇડલી મૂકી દઉં છું. જો ઇડલી પણ મુકાઈ જાય છે. અને એમાં હું ઉપરથી છે ને જીરું નાખું છું. મને જીરાવાળી ઇડલી સ્પેશિયલી બહુ ગમે છે. અને આ રીતે જો જીરું ઉપરથી નાખીને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. હવે ઇડલી સરસ મુકાઈ ગઈ છે. હવે ઇડલી મુકાઈ ગઈ છે. બીજી સાઈડ જોયું તો દાળ પણ સરસ બફાઈ ગઈ હતી અને એમાં ઉપર દૂધી પણ બફાઈ ગઈ હતી. તો દૂધીના નાના એવા પીસ હતા એ મેં નાખી દીધા છે દાળમાં. હવે દાળને સરસ ઝેરી લીધી છે. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લઉં છું, એમાં ડુંગળી ટમેટું નાખી દઉં છું અને હું એમાં જ સાંભાર મસાલો નાખીને પેસ્ટ બનાવું છું. એ રીતે સાંભાર બહુ ટેસ્ટી બને છે. મને એ રીતે સાંભાર બહુ જ ભાવે છે, એટલા માટે. હવે જો મેં બહારથી સાંભારનું પેકેટનું મસાલાનું લીધું હતું, એ ઘરેથી નથી કાંઈ બનાવ્યું, બહારથી જ રેડીમેડ લીધું હતું. એટલે એનો પણ મેં આમાં ઉપયોગ કરી લીધો છે, આ રીતે જ મિક્સીમાં. અને બધું નાખી દીધું છે, સાથે મિક્સ કરી લીધું છે. હવે થોડું એવું તેલ જ, વધારે તેલેય નથી મૂક્યું. વઘાર કરવામાં હું રાઈનો પણ ઉપયોગ નથી કરતી, ખાલી હિંગ જ મૂકું છું. અને જે પેસ્ટ બનાવી હતી એ પહેલાં સાતળી લેવાની છે. અને એમાં તેલ છૂટું પડી ગયું હતું એટલે મેં એમાં દાળ નાખી દીધી છે. જે આપણે દૂધીએ પણ એમાં નાખી છે, એ જ દાળ નાખી દીધી છે. હવે આને એકદમ સરસ ઉકાળી લેવાની છે, કારણ કે આમાં હવે સાંભાર મસાલો ને બધું તો નખાઈ ગયું હતું, બધા મસાલા થઈ ગયા છે. ઉપરથી મેં 2 લીંબુ નાખી દીધા હતા. હવે દાળ સરસ ઉકળી ગઈ છે અને આ બાજુ જો ચેક કરી લીધું હતું તો સરસ ઇડલી પણ થઈ ગઈ હતી. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. અને આજે મારી એક ફ્રેન્ડને ત્યાં ટિફિન મોકલાવાનું હતું એટલે મેં એનું ટિફિન પણ બનાવ્યું છે, સાથે એને પણ મેં મોકલાવ્યું છે ટિફિન. અને હવે આપણી પ્યારી છાશ સાથે મેં ઇડલી સાંભાર પીસી લીધા છે. અને આ રીતે જો ઉપરથી સાંભાર નાખી અને ઇડલી ખાવાની બહુ જ મજા આવે છે. હવે જો ઇડલી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. ઉપરથી આપણે કોકોનટ ચટણી બનાવીએ છીએ એ નાખી છે. અને સરસ બધા આવી જાઓ તમે પણ જમવા. આજનું ડિનર થાળી તૈયાર છે.